કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ઘેરનો મેળો યોજાયો। મોરપીંછની ટોપી પહેરેલા ઘેરિયાઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર। કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વ નિમિત્તે પરંપરાગત અને વિશ્વવિખ્યાત કવાંટ ઘેર ફેરનો ભવ્ય મેળો યોજાયો હતો। આ મેળામાં મોરપીંછની ટોપી અને શરીરે સફેદ માટીના ટપકા સાથે લયબદ્ધ નૃત્ય કરતા ઘેરિયાઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ઉત્સવપ્રિય આદિવાસી સમાજમાં હોળી પર્વને વિશેષ મહત્વ આપવામાં આવે છે। હોળીના ત્રીજા દિવસે કવાંટ ખાતે દર વર્ષે ઘેરના મેળાનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે આદિવાસી સમાજ લોકવાદ્યોના તાલે ઝૂમી ઉઠ્યો હતો અને પરંપરાગત નૃત્ય દ્વારા મેળાની મોજ માણી હતી। આ મેળાને માણવા માટે માત્ર છોટાઉદેપુર જિલ્લા જ નહીં પરંતુ ગુજરાતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાંથી તેમજ વિદેશી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષાબંધ વ્યવસ્થા કરવામાં આવી હતી। યાતાયાત નિયંત્રિત સહિત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખડે પગે ફરજ બજાવવામાં આવી હતી। ઘેરના મેળા દરમિયાન વિવિધ વેશભૂષામાં સજ્જ ઘેરૈયાઓએ સમગ્ર કવાંટ નગરમાં ઘેરિયા નૃત્ય કરી ઘેર ઉઘરાવી હતી। સ્થાનિક યુવા અગ્રણી મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ પરિવાર સમાજના કલ્યાણ તેમજ ખેતી અને પશુપાલન માટે માનતા રાખે છે। આ માનતા પૂર્ણ કરવા માટે લોકો ઘેરૈયા અથવા બુઢિયા બનીને શરીરે સફેદ ટપકા કરી અને માથે મોરપીંછનો મુકટ ધારણ કરી ટોળકીઓમાં લોકવાદ્યોના તાલે નૃત્ય કરે છે। ગામે ગામ ફરીને નૃત્ય કરતા આ ઘેરૈયાઓને ગામના લોકો દ્વારા અનાજ અને નાણાં બક્ષિસ રૂપે આપવામાં આવે છે। પરંપરા, સંસ્કૃતિ અને લોક આસ્થાનો અનોખો સંગમ બનતો આ ઘેરનો મેળો દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ વિશેષ આકર્ષણ બની રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટના હોળીનો ઘેરનો મેળો એ વિશ્વવિખ્યાત મેળો છે। આ હોળીના મેળાનું એ મહત્વ રહ્યું છે કે એ પ્રાચીન કાળથી આ મેળો ચાલ્યો આવે છે, જેમાં આ છોટાઉદેપુર જિલ્લાના રાઠવા, ભીલ અને તડવી સમાજના લોકો અને એની સાથે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર અને બડવાણી ક્ષેત્રના જનજાતીય સમાજની આ સાંસ્કૃતિક પરંપરા અને રીત રિવાજોનું પ્રગટીકરણ અહીં દેખાઈ રહ્યું છે। પ્રાચીન કાળથી હોળીના દિવસ બાદ ત્રીજા દિવસે આ કવાંટમાં ઘેરનો મેળો ભરાય છે। ઘેર એટલે માંગવું। હોળીમાં આ વિસ્તારના જનજાતિ સમાજના લોકો પોતાના પરિવાર, સમાજ અને આ ક્ષેત્રના કલ્યાણ માટે હોળી માતાની માન્યતા માને છે અને એ માન્યતાને પૂર્ણ કરવા માટે 5 દિવસની જે પૂજા કરે છે, જે તપ કરે છે, એ તપ કરનાર એટલે ઘેરૈયા। એ ઘેરૈયાઓ પોતાનું પરિવાર છોડીને ગામે ગામ ઉઘરાણી કરવા માટે જાય છે અને એ ઉઘરાણી એટલે ઘેર। એ માથે મોરપીંછ હોય, શરીર પર માટીના સફેદ ટપકા હોય, મોટો ઢોલ હોય, વાજિંત્ર હોય, ઘૂઘરો હોય અને એ સાથે 50, 100, 200 ના સમૂહમાં એ નૃત્ય કરતા કરતા આ નગરની અંદર જાય છે અને એને નિહાળવા માટે આ વિસ્તારના ગામે ગામથી અને સાથે આખા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરથી લોકો જોવા માટે આવે છે। એ એટલા માટે જોવા માટે આવે છે કે અહીંના યુવાન યુવતીઓ જે પ્રકારનું નૃત્ય કરે છે, જે પ્રકારના વાજિંત્રો સાથે, ઢોલ સાથે અહીંના જનજાતિ સમાજનું પ્રગટીકરણ કરે છે, જે એક નિહાળવા લાયક છે, સંસ્કૃતિનું પ્રગટીકરણ છે અને ચાલી આવતી પ્રાચીન પરંપરા આજે પણ એ જ પ્રકારે આધુનિક યુગમાં જોવા મળી રહી છે। એટલા માટે આ ઘેરનો મેળો એ વિશ્વવિખ્યાત મેળો છે અને નિહાળવા માટે અમે પણ અહીં આવ્યા છે। આજે છોટાઉદેપુરના કવાંટ ખાતેના ઐતિહાસિક ઘેરના મેળામાં અમે સૌ આવ્યા છે। અહીંયા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ અને વિદેશના પણ અનેક લોકો આ મેળામાં આવે છે। આ મેળો એ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, રૂઢિપ્રથા, આદિવાસીઓના પોશાક, ઓજારો, વાજિત્રો અને બધા જ એનું એક ઉત્સવ છે, એમાં બધાનું પ્રદર્શન થાય છે। ત્યારે અમે પણ નથી જાણતા અને એનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને આ ઘેરનો મેળો એટલા માટે કહેવું પડે છે કે જે ફસલી હોળી પતે અને તરત આ ઘેરનો મેળો થાય છે અને આ ઘેરના મેળામાં ખૂબ ઉત્સાહ સાથે ઢોલના તાલે, શરણાઈની તાલે બધા જ લોકો આજે અહીંયા પોતાના પહેરવેશમાં છે અને એ રીતે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છે। મારે જે પ્રકારે
ડેડિયાપાડામાં પ્રતિબંધ છે, આ વખતે મને આસાન અપેક્ષા હતી એટલે મેં નામદાર હાઈકોર્ટમાં રજા માટે મૂક્યું હતું કે ભાઈ હું પણ ઘેરિયા બનું છું અને ઘેરિયા બનીને મારા ગામમાં અમે પણ ઘેર ઉઘરાવીએ છીએ. ત્યારે ઘેરિયા બનવા માટેની રજા મને નામદાર કોર્ટે નથી આપી, જેથી કરીને હું ઘેરિયા નથી બન્યો. પણ મારી પાલની મેં કરી હતી અને નારિયેળ પણ મેં મારા ગામની હોળીમાં મોકલાવી આપ્યું હતું. ત્યારે એક ભક્તિ, એક શ્રદ્ધા અને એક આસ્થા હોય છે, અમારી એક પાલની હોય છે, માનતા હોય છે અને ફસલી હોળી તરીકે અમે ઉજવણી કરીને આવા ગેરના મેળામાં ફરતા હોઈએ છીએ. ત્યારે આજે અમને કવાંટ ખાતે આવીને બધા જ, ભલે મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવ્યા, પણ કવાંટ ખાતે આવ્યા છે ત્યારે અહીંયા પણ આદિવાસી સમાજ એટલો જ પ્રેમ અમને કરે છે. ત્યારે અહીં આવીને પણ અમારા ડેડિયાપાડાના લોકો જેવો અહેસાસ અમને થયો છે.